ડાબી સાઈડની બ્રેક છે, બ્રેક દબાવો. બ્રેક દબાવીને એન્ડ પરથી તમારી બાજુ ડી પર લાગો. એમજી મોટર્સ ઇલેક્ટ્રિક. હા બસ બસ થઈ ગયું. બ્રેક છોડીને એક્સિલેટર આપશો એટલે ગાડી ચાલશે. કોઈ ટેન્શન જ નહીં. એકદમથી બ્રેક ના વાગી જાય, પગ યુઝ ના કરતા. કેમ કે પાછળથી કોઈક સાધન આવતું હશે ને તે અડાડ દેશે પાછું પાછળ. રોકેટની જેમ ઉડે છે રાજુભાઈ. મોટરની જેમ કરવાનું. અત્યારે સૌથી હાઈએસ્ટ છે, સ્પોર્ટ મોડમાં છે. 65. ધીરે ધીરે સ્લો સ્લો. સ્લો સ્લો રાજુભાઈ. એસી ઉપર નીકળી ગયા, ખ્યાલ નહીં આવે. સ્લો ચલાવલા. આ તો નાનું પણ આ તો ઉડે છે રીતસરનું નહીં. એક્સલેરેશન કેવું આપે છે ડીસી મોટર? ઇલેક્ટ્રિકમાં તમારે બાર પિકઅપ જોવાનું તમારે. પિકઅપ સારી ફાસ્ટ પકડે છે નહીં? મોડ ચેન્જ કરવાની સ્પીડમાં જોઈએ તો આપણને ઇન્ટિમેશન આપે મોડ ચેન્જ કરવા માટે. ના ના એવું કંઈ ના. મોડ તો ઓટો થઈ જતો હશે આમ તો જો, હા ને? નહીં થતો? ઓટો ચેન્જ ના થાય મોડ, તમારે જાતે જ કરવો પડે. એટલે મોડ એટલે એકચ્યુઅલી ટેકનિકલી શું છે? એટલે મોડ એટલે કે કેવું કે તમારે અમુક વસ્તુઓ હાઈ સ્પીડ પર ચલાવી છે, એને અલગ અલગ મોડ નામ આપી દીધું છે. એટલે એનો સ્પીડ એટલી ના આવે એમ. હા, તમે ઇકોમાં ચલાવતા હોય ને તો તમારે 80 થી ઉપર જવા જ નહીં થાય. એ રીતે પછી નોર્મલ જશો તો 80 થી ઉપર 90 જેવું જશે. અને સ્પોર્ટ મોડમાં રાખશો ને તો આ કેવું હતા ફટાક દે રોકેટની જેમ પકડ્યું પિકઅપ એવું. હા એમ. પાછળ બેસવાની મજા આવે. પાછળમાં એકદમ સ્પેસ છે ને એટલે કોઈ પ્રોબ્લેમ નથી. મળી જાય તો લઈ લેવાય. જે એસીના કંટ્રોલ ને બધા અહીંયાથી જ છે ને? અહીંયાથી પણ મેન્યુઅલી બી આપેલા છે, અંદરથી પણ આમાં પણ આપેલા, બંને જગ્યાએથી. અચ્છા. રોડ પર તો કઈ ખાસ જગ્યા જ નથી રોકતી ને ગાડી. એકદમ ઇકોનોમિક કહેવાય, બધી જગ્યાએ ઇકોનોમિક. રાઈટ સાઈડમાં આપી રાખજો. કન્ટેનર બિસ્ટો છે ને ત્યાં. એ પણ યુઝ ના કરતા. આ બાજુ જવાનું. પછી સ્લોપ હિલમાં ને એમાં કઈ પ્રોબ્લેમ નહીં ને? કઈ ના થાય. હા ને? પાવાગઢ જતી રહેતી હશે ને? ત્યાં તો ટેસ્ટિંગ થાય બધી ગાડીઓ. એવું હાલોલમાં ત્યાં જ બને છે ને? હાલોમાં પ્લાન્ટ છે ને?
તમારામાં વુમેન એમ્પ્લોય સૌથી વધારે છે એવું મેં સાંભળ્યું હા હા ને જોરદાર ન્યુટ્રલ કરી દેવાનું બસ બંધ બહાર ગયા પછી થશે હા બીજી નહીં બંધ કરો ના રિમોટથી છે ચાવી ક્યાં છે કોઈ ચાવી જ નહીં ને હા ચાલ રિમોટે ચાવી છે 2 મિનિટ ફીચર્સ તમારે અંદર જોવા હોય કયા મોડલમાં તમે કીધું બેઝિક મોડલ જ બેઝિક હા ડિજિટલ લેવલ લાખ રૂપિયા હા એ જ ને જેટલું સેવિંગ થાય એટલું બાકી બેઝિકમાં તમારે નાની સાથીની ડિસ્પ્લે આવે એક આ મેન્યુઅલ એસીનું બધું આવી જશે આ બંને પાવર આ વિન્ડો ડિસ્પ્લે ના આવે ના આવે આ એટલું જ આવે એ પણ નાની આવશે આ પણ મોટી છે 10.25 ઇંચની આ નાની આવે એની જગ્યાએ આવશે આ સાદી જગ્યાએ જ આવશે સેમ અંદર પેલામાં બતાવીએ તમને કેવી આવશે ઓકે ચલો પૂનાભાઈ હમ રેડી 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 હવે મને ખોલી આપો બીજી ઉતારો પડશે બંને સાઈડથી ઉતરે તમને જે બાજુ નહીં ઉતરે બાજુથી ઉતારો. સુપર છે લો નોર્મલ ઈવી એમજી આ ચાર્જિંગ સોકેટ છે ને આનું એ ચાર્જિંગ આવે હમ અહીંયાથી મને ચાર્જિંગ ઓકે